સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધોળા દિવસે આંગણિયા પેઢી કર્મચારી પાસે ₹12 લાખથી વધુની લૂંટની ઘટનાએ પોલીસ તંત્ર માટે પડકાર ઉભો કર્યો છે। ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પ્રાંતિજમાં ધોળા દિવસે આંગણિયા પેઢીના કર્મચારી પાસેથી ₹12 લાખથી વધુની લૂંટની ઘટનાએ પોલીસ તંત્ર માટે પડકાર ઉભો કર્યો છે। ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ પ્રાંતિજના 3 રસ્તા વિસ્તારમાં શંકર એવન્યુ શોપિંગ સેન્ટરમાં આવેલી PM એન્ટરપ્રાઇઝ આંગણિયા પેઢીનો કર્મચારી એકો કારમાં રોકડ રકમ ભરેલી થેલી લઈને ગાંધીનગર જવા નીકળ્યો હતો। દરમિયાન લૂંટારુઓએ પેઢીથી જ તેનો પીછો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રાંતિજ હાઈવે પર શાક માર્કેટ નજીક એક બાઇક પર આવેલા 3 શખ્સોએ કર્મચારીની ઇકો કાર આગળ બાઇક ઉભી રાખી ઝઘડાનો માહોલ ઉભો કર્યો હતો। દરમિયાન અન્ય એક શખ્સ બાઇક પર આવી કારમાંથી ₹12 લાખથી વધુની રોકડ ભરેલી થેલી લઈ ફરાર થઈ ગયો હતો। કર્મચારીએ તેનો પીછો કરવાનો પ્રયાસ કરતા તે નીચે પડી ગયો હતો અને તેના પગમાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ત્યારબાદ અન્ય 3 આરોપીઓ પણ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં કર્મચારીએ તાત્કાલિક પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી। પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર DR પઢેરિયાના માર્ગદર્શન હેઠળ તપાસ માટે પોલીસની 3 અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। ઉપરાંત જિલ્લા LCB અને SOGની ટીમો પણ તપાસમાં જોડાઈ છે। પોલીસ દ્વારા ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારોમાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને બાખરિયા બસ સ્ટેશન, 3 રસ્તા, શાક માર્કેટ અને હાઈવે પર આવેલા કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં લૂંટારુઓએ અગાઉથી રેકી કરીને આયોજનબદ્ધ રીતે ગુનો આચર્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસને મળેલી બાતમી મુજબ 4 આરોપીઓ 2 બાઇક પર આવ્યા હતા અને આરોપીઓ સ્થાનિકના હોવાની પણ પ્રાથમિક આશંકા વ્યક્ત થઈ રહી છે। હાલ પોલીસ વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। ઝીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326116618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર
9903 04400. હિરેનભાઈ સોની.